વીજ લાઇનના વળતર મુદ્દે મોરબીના જેતપરમાં આજથી સત્યાગ્રહ પાર્ટ 3ની શરૂઆત 365 ગામના ખેડૂતોએ સરકારના નવા પરિપત્ર માન્ય ન હોવા સહિતના અલગ અલગ મુદ્દાઓ સાથે પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો જોડાયા. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારે જાહેર કરેલ પરિપત્રમાં સુધારો કરવાની માંગ કરી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમના ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખી અને પૂરતું વળતર આપવામાં આવે. 4 જુલાઈના પરિપત્રમાં સુધારો કરવા ખેડૂતોને સરકારને 3 વિકલ્પ પણ આપ્યા છે, જેમાં વર્તમાન 200%ની જગ્યાએ 400% વળતર આપવામાં આવે. ગ્રામ્ય નગરપાલિકા કે મહાનગરપાલિકા માટે એક સમાન રીતે 260% વળતર નક્કી કરવામાં આવે. વર્ષ 2013ના જમીન સંપાદન કાયમી મુજબ જમીનની બજાર કિંમતના 4 ગણું વળતર થાંભલા અને તાર બંને માટે ચૂકવવામાં આવે. લાયસન્સ રૂલ્સ 2006ના આધારે વીજ કંપની અને ખેડૂત બંને પરસ્પર સમજૂતી કરીને જમીનનું ભાડું નક્કી કરે. ખેડૂતોની આ માંગ સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં રાજ્યના તમામ ખેડૂતો જે નક્કી કરશે તે મુજબ આગામી સમયમાં આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.